कितना मधुर समय है, कितना मधुर समय है। આપણે ઈશ્વર પિતાનું ભજન શરૂ કરીએ। હે ન્યાયીઓ, તમે યહોવામાં હરખાવ, યથાર્થીઓ સ્તુતિ કરે તે ઘટિત છે। વીણાથી યહોવાની સ્તુતિ કરો, 10 તારવાળા વાજા સાથે તેમના સ્તોત્ર ગાઓ, તેમની આગળ નવું ગીત ગાઓ, મોટેથી તથા ચાતુર્યથી વાજિંત્ર વગાડો। આમેન। ઈશ્વરની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું ને ગીત નંબર 156। ગીત નંબર 156 ઊભા થઈને પૂરું ગાઈશું ને ઈશ્વરનું ભજન શરૂ કરીશું। પાઠ નંબર 50 પાન નંબર 327 પ્રત્યુત્તરી શાસ્ત્ર પાઠ નંબર 50 સૃષ્ટિમાં દિવ્ય પ્રેમનું પ્રગટીકરણ।
યહોવાની સ્તુતિ કરો, કેમ કે આપણા દેવના સ્તોત્ર ગાવા એ સારું તથા મનોરંજક છે. સ્તુતિ કરવી એ ઘટતું છે. યહોવા યરૂશાલેમને બાંધે છે, ઇસ્રાયેલના વેરાઈ ગયેલાને તે પાછા એકઠા કરે છે. હૃદય ભંગ થયેલાને તે સાજા કરે છે, તે તેઓના ઘાને રૂઝવે છે. તે તારાઓની ગણતરી કરે છે, તે સર્વને નામ. આપણો પ્રભુ મોટો અને ઘણો પરાક્રમી છે, તેની બુદ્ધિનો પાર નથી. યહોવા યહોવાનો આભાર માનતા માનતા ગાઓ, વીણા સાથે આપણા દેવને સ્તોત્ર ગાઓ. પશુને તેમજ પોકાર કરતા કાગડાના બચ્ચાને પણ તે ખોરાક આપે છે. જેઓ તેનાથી બીએ છે અને તેની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવા રાજી રહે છે. કેમ કે તેણે તારા દ્વારોની ભૂગોળો મજબૂત કરી છે, તેણે તારામાં રહેનાર તારા છોકરાને આશીર્વાદ દીધો છે. આમેન. બેસીએ, પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. બેસો. અતિ ઉચ્ચ ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન, અતિ ભયાવહ, અતિ પવિત્ર અને અતિ ગૌરવી ઈશ્વર, પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા એમ કહેતા ઉપર આકાશમાં, નીચે પૃથ્વી પર સ્વર્ગીય દૂતો અને પૃથ્વી પરના તમારા લોકો તમારું નામ લેતા, તમારી સ્તુતિ આરાધના કરતા, તમારા મહાન મોટા ગૌરવી નામને ધન્યવાદ અર્પતા થાકતા નથી, વિશ્રામો લેતા નથી એવા ઈશ્વર, અમે પણ એ સ્વર્ગીય દૂતો અને પૃથ્વી પરના તમારા લોકોની સાથે તમારી સ્તુતિનો સૂર મિલાવીએ છીએ. તમે રાજાઓના રાજા છો, પ્રભુઓના પ્રભુ છો. આકાશ, પૃથ્વી, કુદરત, સર્વ સજીવોના ઈશ્વર પણ તમે છો. તમે સૃષ્ટિનું સર્જન કર્યું, સર્વને પ્રભુ તમે બનાવ્યા, સર્વને તમે નામો પણ આપ્યા. તમારી પવિત્ર પ્રતિમામાં તમે માણસને પણ બનાવ્યું. માણસ ઉપર તમને અધિકાર છે, માન છે, મહિમા છે અને ગૌરવ પણ છે. અને એવા સૃષ્ટિના પ્રભુ, આકાશના ઈશ્વર, અમે કેવળ તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. જગતમાં અસંખ્ય દેવ દેવીઓ છે, સાધુ સંતો, મૂર્તિઓ, વ્યક્તિઓ છે, પણ પ્રભુ અમે આજે પુનરુત્થાનના દિવસે તમારા પવિત્ર પ્રભુ મંદિરમાં નમીને સાક્ષી પૂરીએ છીએ કે એ બધાની પાસે તારણ નથી, એ બધાની પાસે પ્રત્યુત્તર નથી. તેઓ મનુષ્યને પ્રત્યુત્તર આપી શકતા નથી, તેઓ મનુષ્યનું તારણ પણ કરી શકતા નથી, તેઓ મનુષ્યને તેઓના પાપોની માફી પણ આપી શકતા નથી. અને જેઓ તેઓનું ભજન કરે છે તેઓ પણ તેઓના જેવા જડ છે. પણ અમારો જે પ્રભુ છે, અમારો જે સ્વામી છે, તે સદા જીવતો છે, જાગતો છે અને તે સૃષ્ટિનું અવલોકન કરે છે. એની દ્રષ્ટિ પૃથ્વી પર આમ તેમ ફરે છે. અને એથી જ ગીત કરતા કહેશે કે ઈશ્વર અમારું ઉઠવું, બેસવું, ચાલવું, સૂવું એ સર્વ તપાસી જુએ છે. અમારા વિચારોને પણ એ વેગળેથી સમજે છે. અને એવા સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્વજ્ઞ એવા દેવ, અમે કેવળ તમારું ભજન કરીએ છીએ. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારો ઉદ્ધાર કર્યો. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને અમારા પાપોની માફી આપી. અને એ જ યોજના પ્રભુ તમે આજે પણ અમારા માટે ચાલુ રાખી છે, ત્યારે અમે કેવળ તમને મહિમા આપીએ છીએ. આજનો સુંદર દિવસ આપ્યો,
સામૂહિક ભજન સેવામાં સામેલ કર્યા, તમારા ઘર સાથેની સંગત આપી, લોકો સાથેની સંગત આપી અને તમારી સાથેની પણ અદ્રશ્ય સંગત આપી છે, ત્યારે પ્રભુ અમે માથા નમાવીને કેવળ તમારું ભજન જ કરીએ છીએ. જ્યારે અમે સ્તુતિ આરાધનામાં છીએ ત્યારે પ્રભુ આ મંદિરને પવિત્ર આત્માના પરાક્રમથી ભરો, અમને પણ પવિત્ર આત્માનું સામર્થ્ય આપો કે જેથી કરીને પ્રભુ અમે આજે પવિત્ર આત્માના સામર્થ્યમાં ગીતો ગાઈએ, વચનો સાંભળીએ, અમારા અર્પણો, અમારી પ્રાર્થનાઓ તમારી પાસે લાવીએ, એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. આરાધનાની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે માંગીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ ચાલુ રાખતા ફરીને ગીત ગાઈશું ને ગીત નંબર 253. ગીત નંબર 253 સ્તુતિ કરતા પૂરું ગાઈશું. પ્રાર્થના કરીએ. સ્તુત્યમાન તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. દર સવારે અમારા ઉપર તેના ઉપકારો તાજા અને નવા કરનાર,
પ્રભુ અમે કેવળ તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાત્રિ તમે આમ સર્વ માટે આશીર્વાદિત બનાવી, આમ સર્વને સારી ઊંઘ આરામ આપ્યા, જીવતા રાખ્યા, વિશ્વાસી લોક તરીકેની સાક્ષીમાં, પવિત્ર આત્માની દોરવણીમાં, સામૂહિક ભજન સેવામાં દોરી લાવ્યા છો. પ્રભુ અમે તમને મહિમા આપીએ છીએ. ખાસ કરીને અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. ગત આખું અઠવાડિયું તમે અમારી સાથે રહ્યા. સેવાઓ, નોકરીઓ, હાથોની મહેનત, જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ, એ બધું જ કરવાને માટે પ્રભુ તમે અમારી સહાય કરી, મદદ કરી, અમને તમારું સામર્થ્ય આપ્યું. પ્રભુ અમે કેવળ તમારો આભાર જ માનીએ છીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ તમારા પુત્ર પ્રભુ ઈસુને માટે. તમારા પુત્ર પ્રભુ ઈસુમાં તમે અમારો ઉદ્ધાર કર્યો, અમને અમારા પાપોની માફી આપી, તમારા સેવકો સેવિકાઓ, દીકરા દીકરીઓ અને તમારા બાળકો તમે અમને બનાવ્યા છે. ત્યારે પ્રભુ અમે માથા નમાવીને કેવળ તમારું ભજન કરીએ છીએ. ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે જ્યારે અમે તમારાથી વેગળા હતા, અંધકારની છાયામાં બેઠેલા હતા, અમે તમારા નહોતા, અમે તમારી વિરુદ્ધ લાત ઉગામતા હતા, ત્યારે પ્રભુ તમે અમારા ઉપર તમારો પ્રેમ પ્રગટ કર્યો. ત્યારે પ્રભુ તમે અમારી પાસે આવ્યા, અમને તમારું નામ આપ્યું, અમારી સાથે પ્રભુ તમે પવિત્ર આત્માનો વ્યવહાર કર્યો, અમને પસ્તાવિક હૃદય આપ્યું, પાપોની માફી આપી. અને આજે પણ પ્રભુ એ જે તારણની યોજના છે તે તમે અમારા માટે ચાલુ રાખી છે. ત્યારે પ્રભુ અમે કેવળ તમને મહિમા આપીએ છીએ. સીએનઆઈ રાજકોટ મંડળીને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે, આધ્યાત્મિક જે જુદા જુદા અંગો છે એ સર્વને માટે, અને મંડળીના એક એક સભ્યને માટે પણ પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ વડીલોને માટે, કારણ કે પ્રભુ તમે વડીલોની સાથે રહ્યા છો. રિટાયર્ડ જીવનો તમે આશીર્વાદિત કર્યા છે, અને એ જીવનોમાં સતત તમારી અદ્રશ્ય કૃપા પૂરી પાડીશ. મોટેરાઓ માટે પણ પ્રભુ અમે આભારી છીએ. મોટેરાઓને સેવા સોંપી છે, નોકરીઓ આપી છે, હાથોએ મહેનત કરવાને માટે શારીરિક તંદુરસ્તી પણ પ્રભુ તમે પમાડીશ. ત્યારે અમે મોટેરાઓ માટે પણ સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. અમે જુવાનો માટે પણ પ્રભુ તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ એ મંડળીનું ધન છે, અને એ જુવાનીના દિવસોમાં તમારું સ્મરણ કરે, તમને એ યુથ અથવા યુવા ધન સ્વીકારે, એ માટે પ્રભુ તમે તમારો વ્યવહાર તેઓની સાથે ચાલુ રાખ્યો છે. ત્યારે અમે કેવળ તમારો મહિમા કરીએ છીએ. તેઓની સેવાઓ તમે આશીર્વાદિત કરી છે, નોકરીઓ આશીર્વાદિત કરી છે, અભ્યાસ આશીર્વાદિત કરી રહ્યા છો. પ્રભુ અમે તમને મહિમા આપીએ છીએ. પ્રત્યેક બાળકો માટે પણ પ્રભુ અમે આભારી છીએ, કારણ કે પ્રભુ તમે એ તમારા તરફથી આપેલું ધન છે, અને એ બાળકો તમારામાં મોટા થાય એ માટે પ્રભુ તમે તમારો આશીર્વાદ તેઓને આપો છો. ત્યારે અમે કેવળ તમારો આભાર જ માનીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પાછલા દિવસોમાં અમારામાંથી અને મંડળીમાંથી ઘણાઓને પ્રભુ તમે તમારો ચમત્કારિક પરાક્રમી હાથ અડકાડવાનું ચાલુ રાખ્યું, અને એ ઘવાયેલા હાથમાં પ્રભુ જે પરાક્રમ છે એ પરાક્રમ પ્રભુ તમારા સેવકો સેવિકાઓ અને તમારા બાળકોમાં તમે વહેતું કર્યું. અને ઘણાઓને પ્રભુ તમે શારીરિક તંદુરસ્તી આપી છે, માનસિક આપી છે, આત્મિક આપી છે. ત્યારે પ્રભુ અમે કેવળ તમને મહિમા આપીએ છીએ.
ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને માટે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વિસ્તરેલી જે મંડળીઓ છે એ મંડળીઓને માટે પણ પ્રભુ અમે માથા નમાવીને તમારું ભજન જ કરીએ છીએ. કારણ કે પ્રભુ પરદેશથી મિશનરીઓ આવ્યા, અથાગ મહેનત કરી, પરિશ્રમ કર્યો અને પોતે પોતાના જીવનોને ખર્ચી નાખ્યા. અને આજે તેમના એ પરિશ્રમના કારણે જે મંડળીઓ છે એ બધા માટે પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ CNI ગુજરાત ડાયોસિસને માટે. એનું જે માળખું છે, વ્યવસ્થા છે, નીતિ નિયમો છે, બંધારણ છે, એ બધા માટે પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. અમારા માનનીય બિશપ સાહેબ, રાઈટ રેવ સિલ્વાન સાહેબ, ડેપ્યુટી મોડરેટર તરીકે પ્રભુ તમે તેઓને જે જવાબદારી આપી છે, સોંપી છે, અને એ જવાબદારી તેઓ સિનડમાં અને ગુડાકામાં વ્યતીત કરી રહ્યા છે. અને વ્યતીત કરવાને માટે પ્રભુ તમે તેમને દોરો છો, તમારું સામર્થ્ય આપો છો, તમારું બળ આપો છો, તમારા તરફથી તંદુરસ્તી આપો છો. પ્રભુ અમે કેવળ તમને જ મહિમા આપીએ છીએ. પ્રભુ અમે અમારા ભારત દેશ માટે રાજકીય પક્ષો, શાસક પક્ષ, વિરોધ પક્ષો, એ બધાને માટે પણ સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે જેટલો તમારો આભાર માનીએ તેટલો ઓછો છે. કારણ કે પ્રભુ તમે અમારા ઉપર એટલી કૃપા કરી છે કે અનુક્રમે અમે ગણી શકીએ તેમ નથી. અસંખ્ય છે, અપાર છે, અગણિત છે. તમે પવિત્ર પ્રભુ છો અને તમે અમારી પાસે પવિત્રતા ચાહો છો. તમે અમને આંતરિક રીતે જુઓ છો, તમે અમને ઓળખો છો. અને અમે વચન તરફ દ્રષ્ટિ કરીએ, અમારા શરીરો રૂપી અર્પણો તમારી પાસે લાવીએ, રવિદાન રૂપી અર્પણો તમારી પાસે લાવીએ. એ પહેલાં પ્રભુ અમે કબૂલ કરીએ છીએ અમે પાપી છીએ. બોલવા દ્વારા, વાણી દ્વારા, વર્તન દ્વારા ભૂંડાઈના કામો કરીને પ્રભુ અમે તમારી વિરુદ્ધ વર્ત્યા છે. અમે શેતાનના હથિયાર તરીકે વપરાયા છે. અમે મંડળીની વિરુદ્ધ વપરાતા આવ્યા છે. અમે ગુડાકાની વિરુદ્ધ પણ વપરાયા છીએ. અમે ઘણી બધી વખત મંડળીની, ડાયોસિસની પરવા કરી નથી. તમારા રાજ્યની પણ પ્રભુ અમે પરવા કરી નથી. અમને યોગ્ય લાગે, અમને ઈચ્છવાજોગ લાગે એ પ્રમાણે પ્રભુ અમે કર્યું છે. અને આજે અમે ખુલ્લા મને તમારી પાસે આવીએ છીએ. આજે પ્રભુ તમે અમને પાપરૂપી મારી નાખો, ન્યાયપણા સંબંધી સજીવ કરો, કે જેથી કરીને અમારી પાસે જે કંઈ શેષ જીવન બાકી છે એ તમારી બીકમાં, તમારા વચનમાં અને પવિત્રતામાં અમે પસાર કરીએ. એવી કૃપા સર્વ ઉપર થવા દો. આભાર, સ્તુતિ, પાપ કબૂલાતની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે માંગીએ છીએ. માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઈશ્વરનું વચન વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય આપણે 1 થી 12 વચન સુધી વાંચીશું ને એ પહેલાં આપણને વાયર ગીતમાં દોરશે. Let's go.
178 યોહાન 17:1-12 વચન સુધી વાંચીએ અને સાંભળીએ. એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું, હે પિતા, સમય આવ્યો છે. તમે તમારા દીકરાને મહિમાવાન કરો કે દીકરો તમને મહિમાવાન કરે, કારણ કે તમે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે કે જેઓને તમે તેને આપ્યા છે તે સર્વને તે અનંત જીવન આપે. અનંત જીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યા છે તેમને ઓળખે. જે કામ કરવાનું તમે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે. અને હવે હે પિતા, જગત ઉત્પન્ન થયા અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો. જગતમાંથી જે માણસો તમે મને આપ્યા છે તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે. તેઓ તમારા હતા ને તમે તેઓને મને આપ્યા છે અને તેઓએ તમારી વાત પાડી છે. હવે તેઓ જાણે છે કે જે તમે મને આપ્યા છે તે સર્વ તમારા તરફથી છે, કેમ કે જે વચનો તમે મને આપ્યા હતા તે મેં તેઓને આપ્યા છે અને તેઓએ તે સ્વીકાર્યા છે. અને હું તમારી પાસેથી આવ્યો છું એ તેઓએ નિશ્ચય જાણ્યું, અને તમે મને મોકલ્યો છે એવો તેઓએ વિશ્વાસ રાખ્યો. તેઓને માટે હું વિનંતી કરું છું, જગતને માટે હું વિનંતી કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યા છે તેઓને માટે, કેમ કે તેઓ તમારા છે અને જે મારા તે બધા તમારા છે, ને જે તમારા છે તે મારા છે, અને હું તેઓમાં મહિમાવાન થયો છું. હવેથી હું જગતમાં રહેવાનો નથી, પણ તેઓ જગતમાં છે અને હું તમારી પાસે આવું છું. હે પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે તે નામ દ્વારા આપણા જેવા એક થવા માટે તેઓને સંભાળી રાખો. હું તેઓની સાથે હતો ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યા, અને મેં તેઓનું રક્ષણ કર્યું. અને શાસ્ત્ર વચન પૂર્ણ થવા માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો નાશ થયો નથી. આ પ્રભુનું વચન છે. ક્વાયર આપણને સ્તુતિમાં દોરશે. Say
उसकी महिमा बताए, हंस कला को दिखाए। सारी पृथ्वी उसकी रचना, उसका ही प्रणाम। ओ जय जयकार, जय जयकार करे। ओ जय जयकार, जय जयकार करे। जिसका भरोसा भरोसा, वो तो कभी न डिगेगा डिगेगा। चाहे बीमारी, चाहे गरीबी, चाहे हो आघात, सब संकट से, सब कष्टों से हो जाएगा पार। जय जयकार, जय जयकार करे। जय जयकार, जय जयकार करे। બીજા ગીતમાં જોડાયા ગીત નંબર 109, येसु है सच्चा गडरिया, उसकी हम भेड़ है, हरी चराइयों में हमें चराता है। यीशु है सच्चा गडरिया, उसकी हम भेड़ हैं, हरी चराइयों में हमें चराता है। यीशु है सच्चा गडरिया, उसकी हम भेड़ हैं, हरी चराइयों में हमें चराता। हालेलुया, हालेलुया आमेन, हालेलुया आमेन, हालेलुया आमेन, हालेलुया आमेन। घाटी पहाड़ों में ले चलता है, जहाँ पर सुखदाई जल के झरने हैं। घाटी पहाड़ों में ले चलता है, जहाँ पर सुखदाई जल के झरने हैं। यीशु है सच्चा गडरिया, उसकी हम भेड़ हैं, हरी चराइयों में हमें चराता है। हालेलुया आमेन, हालेलुया आमेन, हालेलुया आमेन, हालेलुया आमेन। हमें किसी का
જીવંત ને મહાન ઈશ્વર, અમારા સ્તુતિના અર્પણોની સાથે અમારા જીવનોનું જીવતું પવિત્ર તમને પસંદ પડે તેવું અર્પણ કરીએ છીએ, જેનો સ્વીકાર કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો, સ્વીકારો બાપ. આમેન. પ્રભુના નામને ધન્યવાદ આપીએ કે આપણી મધ્યે નેશનલ ક્રિશ્ચિયન કાઉન્સિલ NCC, કદાચ નામ તમે સાંભળેલું છે, નેશનલ ઓલો કોર્સની જે NCC આપણે એસની ભણતા હતા ત્યારે, પણ નેશનલ ક્રિશ્ચિયન કાઉન્સિલ ના એક આગેવાન તેઓ આપણી મધ્ય છે. નામ છે ગોવિંદજી બિસેન, અને આજે તેઓ વચનની સેવા આપણી મધ્ય આપવાના છે. ગઈકાલે કદાચ જો સેમિનાર હતો હિલિંગ સેન્ટરમાં, એમાં પણ તેઓએ ઘણી બધી માહિતી આપી. આજે વચન પણ આપશે અને નેશનલ ક્રિશ્ચિયન કાઉન્સિલની શું કાર્યવાહી છે અને કેટલું કામ અત્યારે કરી દીધું છે અને કરી રહ્યા છે, અને રાજકોટમાં કઈ રીતે કામ થાય છે એ બાબતની માહિતી આપશે. આપણે સર્વ રાજકોટ મંડળી તરફથી એનો ડ્રાયફ્રૂટ આપીને આપણે આવકાર કરીશું, અને હું આપણા પારક સાહેબને વિનંતી કરીશ કે તેઓ ડ્રાયફ્રૂટ આપીને તેઓનો આવકાર કરશે. એ સમયે આપણે સર્વ ઊભા થઈશું. થેન્ક યુ વેરી મચ. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. વચનો તરફ જઈએ પહેલાં ક્વાયર આપણને ખાસ ગીતમાં દોરશે.
दुष्टनो सुनाऊं प्रभुना को। सदा करूं स्तुति सुनी गावा तन मन को। मन तू यीशु यीशु बोल, हर वक्त यीशु यीशु बोल। मन तू यीशु यीशु बोल, हर वक्त यीशु यीशु बोल। मन तू यीशु यीशु बोल, हर वक्त यीशु यीशु बोल। मन तू यीशु यीशु बोल। તેના વચનો દ્વારા આપણ બધાને દંડોળે છે. અને આજનો દિવસ છે કે આપણને પ્રભુના સેવક ઈશ્વરે પૂરા પાડ્યા છે અને આ સમય આપણે તેઓને આપીએ છીએ કે તેઓ આપણી મધ્યે પ્રભુનું વચન લાવશે. हालेलुया, बोलो प्रभु यीशु मसीह की। मेरे प्रियो, परमेश्वर महान है जो आप लोगों के बीच में हमें लेके आया। हम नागपुर से हैं और हमारा जो जन्म है, जैसे कि महेश जी ने बताया कि हम एनसीसी नेशनल क्रिश्चियन काउंसिल के नेशनल प्रेसिडेंट और फाउंडर है। हमारा काम है जहाँ कहीं मसीहों के ऊपर में अन्याय अत्याचार होता है वहाँ पर हम उनके साथ खड़े रहते हैं। पिछले दिनों में नडियाड नाम की जगह पर कुछ प्रभु के दासों को अंदर कर दिया गया था। बड़ा कठिन मामला था। एनसीसी ने उस मामले को देखा और वो पास्टर लोग सही सलामत अपने परिवार से मिला दिए गए और उन्हें बेल मिल गई और लगभग हाई कोर्ट ने हमारे पक्ष में फ़ैसला दिया है। इसलिए हम प्रभु का धन्यवाद करते हैं और पूरे भारत देश में ये काम किया जा रहा है और जल्द ही जो है एक दिन ऐसा आएगा कि मसीह लोगों को भक्ति करने की पूरी आज़ादी होगी। हर एक व्यक्ति यीशु मसीह का नाम खुले चौक पर ले सकेगा। ये प्रयास हमारा है और हम इसके लिए रात और दिन प्रयत्न करते हैं। और जैसे कि राजकोट ने हमें बहुत मदद की है और सारा राजकोट का काम जो है महेश कृष्ण जी के हाथ में सौंप दिया गया है। इसलिए जोरदार उनके लिए ताली बजाएंगे। और प्रभु के दास पास्टर केल्विन जी के लिए भी जोरदार ताली बजाएंगे, जिन्होंने एक मौका दिया है प्रभु के वचन की सेवा आप लोगों के बीच में करने का। मेरे प्रियो, हम उस खुदा के बच्चे हैं जो आसमान और ज़मीन का बनाने वाला है और जिसने सब कुछ बनाने के बाद जो है आपको और हमको बनाया। और वो खुदा जिसने मनुष्य को थोड़ा सा कम बनाया, अपने से उसके ऊपर में महिमा का ताज रखा है। मेरे भाइयों, मेरे बहनों, जब आदम बनाया गया तब वो परमेश्वर की महिमा से भरा हुआ था और जो वो परमेश्वर के साथ रहने वाला, उसके जैसा दिखने वाला एक शख्सियत था। और शैतान ने उसकी महिमा छीनने के लिए, जिसे परमेश्वर ने अपनी महिमा के लिए बनाया, यशायाह की किताब उसका 43 अध्याय उसके 7 वचन में ऐसा लिखा है कि हर एक जो मेरा कहलाता है, हालेलुया, जो लोग उसके हैं उनको उसने अपनी महिमा के लिए बुलाया और उस स्वर्ग से छीनी गई उस महिमा को वापस देने के लिए
हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह को इस धरती के ऊपर में आना पड़ा। हालेलुया। आपके बच्चे को यदि कोई अगवा कर ले, आपके बच्चे को यदि कोई किडनैप कर ले और उसे बंदी बना करके रखे, तो एक पिता जिस प्रकार से शांत नहीं रह सकता, ठीक उसी प्रकार से सारा स्वर्ग बेचैन हो गया जब आदम हाईजैक हो गया, जब उसका अपहरण किया गया और जब उसके ऊपर में शैतान ने अपना कब्जा मारा। और उसको इसीलिए उसने अपने कब्जे में लिया कि उसको नाना प्रकार की तकलीफ दे। उसको इसीलिए अपने कब्जे में लिया गया कि जो परमेश्वर और उसका जो प्यारा संबंध है, जो बाप बेटे का जो संबंध है, वो किस प्रकार से खराब किया जाए। और इसीलिए मेरे प्रियो, आज आप चारों तरफ देखो, जितने भी मनुष्य इस संसार में है, लगभग उनके ऊपर में शैतान ने अपना कब्जा जमा कर रखा है। और वो उस मनुष्य के साथ इस प्रकार की घिनौनी हरकत करता है कि आज मनुष्य कहलाने लायक नहीं रह गया। आज का जो मनुष्य है वो नाफरमानी में, बेईमानी में, दुष्टता में, कड़वाहट में, नफरत की चाशनी में इस प्रकार से घोल दिया गया है कि उसके अंदर से जो परमेश्वर के गुण है और जो ईश्वरीय स्वभाव है, धीरे धीरे निकलता चला। और वो ईश्वरीय स्वभाव वापस देने के लिए इस संसार में यीशु मसीह का आगमन हुआ। आज से 2025 साल पहले यीशु मसीह इस संसार में है। मेरे प्रियो, वो परमेश्वर मनुष्य बन जाए, ये उसके नियम के खिलाफ है। आज मनुष्य अगर एक बार यदि किसी प्रकार का पद प्रतिष्ठा यदि उसके हाथ लग गई, उस प्रतिष्ठा को वो मरते तक खोना नहीं चाहता। आज आप चारों तरफ देखिए, जिस प्रकार का शासन दुनिया में चल रहा है, मनुष्य जो नाशमान है, जो कुछ वर्षों के बाद इस धरती से उसका जो है वजूद खत्म हो जाएगा, लेकिन मनुष्य अपनी उस सत्ता को खोना नहीं चाहता। जितने भी सत्ताधारियों को देखोगे, वो 70 साल 80 साल, लगभग 5 से 10 साल बाद उनको ये दुनिया छोड़ के जानी होगी। वो इतने बुद्धिमान होते हैं कि पूरी दुनिया को कंट्रोल करना जानते हैं, परंतु उनका उनकी सांसों के ऊपर में कंट्रोल न होगा। फिर भी वो लोग सत्ता छोड़ना नहीं चाहते। और मेरा यीशु, हालेलुया, जो सारी कायनात का बनाने वाला है, कुलूस्य की पुस्तक उसका पहला अध्याय और उसका 15 वचन में इस प्रकार से लिखा हुआ है कि वो अदृश्य परमेश्वर का प्रतिरूप है। वो अदृश्य परमेश्वर का प्रतिरूप और सारी सृष्टि में पहिलौठा है। सब कुछ उसके द्वारा बनाया गया और सब कुछ उसके लिए बनाया गया, चाहे स्वर्ग की, चाहे धरती की, जो दिखती है, जो नहीं दिखती, क्या देखी, क्या अनदेखी, क्या प्रधानताएं, क्या दूत, सब कुछ यीशु के द्वारा बनाया गया। हालेलुया। मेरे प्रियो, जिन्होंने ताजमहल बनाया, आज भी उनकी जो पूर्वज जिन्होंने बनाया, आज उनके वंशज, उनकी औलादें उसके ऊपर में दावा करती है कि ये हमारे मुगलों ने बनाया। और आज बड़ी बड़ी लड़ाई चल रही है, और जिस यीशु ने पूरी दुनिया बनाई है, हालेलुया, आज वो यीशु उस सम्मान का हकदार होने के बावजूद भी आज वो निंदा का सामना करता है। मेरे प्रियो, ये सारा संसार उस दुष्ट के वश में पड़ा है, लेकिन मैं आपको बताना चाहता हूं, आपके और मेरे कारण यीशु शांति प्राप्त करता है। हालेलुया। इस दुनिया के अंदर में जितने भी लोग बनाए गए हैं, परमेश्वर का ध्यान सिर्फ उन्हीं पे है जिन्होंने यीशु को अपना उद्धारकर्ता स्वीकार किया है। इस दुनिया ने परमेश्वर के दिल को इतनी तकलीफ दी है, उसका हृदय जो है इतना घायल है।
हमारा बच्चा जिसको हम पाल पोस के बड़ा करते, अगर एक आध ऐसी दुखती बात बोल दे तो पिता का हृदय दुखी हो जाता है। लेकिन जिस खुदा ने पूरे संसार को बनाया, आज पूरा संसार उसके खिलाफ खड़ा है, केवल यीशु मसीहा ही उसके साथ खड़ा है। हालेलुया। और अब हम जो उस वचन को लेके आ रहे हैं प्रियो, यहाँ पर एक बहुत बड़ा संवाद हो रहा है पिता और पुत्र के बीच में, यीशु मसीहा के बीच में और परमेश्वर के बीच में। यहाँ पर एक महायाजकीय प्रार्थना है यूहन्ना की पुस्तक में, ऐसी प्रार्थना जो शायद ये अंतिम प्रार्थना थी। इसके पश्चात यीशु वहां पर जाने वाले थे जहां से वो आए थे। बड़े ध्यान से सुनिएगा, जो परमेश्वर ने जो हमें शरीर दिया है ना, ये शरीर नाशवान है, ये हमें मालूम है। इस शरीर में दुख है, कष्ट है, चिंता है, डिप्रेशन है, तकलीफ है। और मेरे प्रियो, सारा संसार इस शरीर को सजाने में लगा हुआ है और परमेश्वर उस अजर अमर मीरास को आपके इसी नाशवान शरीर में वो रख चुका है। हालेलुया। आज उस स्वर्ग की दौलत को आपके बीच में साझा करने का मौका प्रभु ने दिया है। हालेलुया। उम्र के 10 वर्ष में प्रभु को जाना, एक क्षत्रिय परिवार से है, राजपूत परिवार से। जब हमने मसीह को जाना 10 वर्ष की उम्र में, हम दुनिया की परेशानी से परेशान होकर के आत्महत्या करने का विचार हम 10 वर्ष के बालकपन में कर चुके थे। लेकिन यीशु मसीह का अनुग्रह हम पे हुआ और आपकी जैसी किसी बहन ने हमें उद्धार का समाचार सुनाया और हमने यीशु के वचन को स्वीकार किया। जो आत्महत्या करने के लिए पंखे से लटकना चाहता था, 10 साल का बच्चा, आप समझ रहे हो उम्र कितनी बड़ी है वो? ये कोई 18 साल का ये प्यार में धोखा खाया हुआ नौजवान नहीं है कि किसी लड़की ने उसको छोड़ दिया और वो जाके मरने चला। ये 10 साल का बच्चा है जो सिर्फ चॉकलेट चाहता है और केक चाहता है। ऐसे समय में यीशु का संदेश हमारे पास आया। ये वो बुजुर्ग नहीं था जो जिंदगी की परेशानियों से परेशान हो के अपना आत्मदाह कर रहा है। ये छोटा सा बच्चा है जिसकी माँ उसको जन्म दे करके बेहोशी की हालत में रहने लगी और ऐसे समय में माँ का प्यार नहीं मिला, बाप की नफरत झेलता हुआ ये बच्चा 2-4 साल कैसा भी जिंदगी सरवाइव किया। उसके बाद इस बच्चे ने सोच लिया इसके बाद तो जिंदगी में अंधेरा ही अंधेरा है, इतना अब सहन नहीं होता है, इसीलिए इस दुनिया को विदा करके चले जाओ। कई बार घर से भागे परंतु परेशानी से भाग नहीं पाए। घर से भागने के बाद भी ये दिमाग की परेशानी से भागना संभव नहीं है। इसका इलाज केवल उस मसीहा के पास में है। हालेलुया। हमने यीशु को अपना उद्धार करता 10 साल की उम्र में स्वीकार किया। क्रिसमस का दिन था, केक चूड़ा मिलता था। हम उसी केक चूड़ा, मैंने बोला बहुत अच्छी जगह है, यहाँ पर तो बड़े सजे सवरे लोग रहते हैं और जो है आखिरी में जब सब कुछ समाप्त हो जाता है तो उस समय क्रिसमस के में चूड़ा केक मिलता था। मैंने बोला बहुत अच्छी जगह है। चूड़ा केक खाए, बहुत आनंदित हो गए। दूसरी बार बोले अब फिर से इस जगह आएंगे क्योंकि ये हमारे काम की जगह है। दूसरे हफ्ते कुछ नहीं मिला। तीसरे हफ्ते आए, कुछ नहीं मिला। चौथे हफ्ते सोचे कि अभी नहीं मिला तो ये अपने काम की जगह नहीं है, क्योंकि यहाँ पर वो पेंटिकोस्टल चर्च था, वहाँ पर बहुत ही हो हल्ला और नाच गाना चलता था। हमको लगा सब में भूत है और हम वहाँ से भागे। उसके बाद आखिरी दिन यीशु मसीह ने हमको पकड़ लिया। हालेलुया, बोलो यीशु मसीहा की। वो यीशु कहता है कि तुमने मुझे नहीं चुना, मैंने तुमको चुना है। हालेलुया। मेरे भाइयों, मेरी बहनों, ये जो तुम यहाँ पर बैठे हो यीशु मसीह की खूबसूरती है कि उनको तुम पसंद आ गए। हालेलुया। और जब तुम उनको पसंद आ गए तो हम भी जो है आज से ठीक 30 साल पहले यीशु को पसंद आ गए थे। यीशु जी नहीं मिलते तो अब तक हमारी हड्डियां गल गई होती, हमारी माँ अपना बेटा खो चुकी होती, क्योंकि उसी माँ के कारण हम प्रभु में आए थे जो बीमार रहती थी। यीशु जी ने उनको चंगाई दी और उसके बाद
हमको इतनी शांति मिली क्योंकि यीशु कहते हैं कि मैं तुम्हें शांति दूंगा। हालेलुया। और वो शांति लेकर के हम आज भी जीवित है। हालेलुया। और हम उस यीशु का प्रचार 12 वर्ष की उम्र से कर रहे हैं। 10 साल में प्रभु को पाया, ज़्यादा समय नहीं गवाया, 12 वर्ष से सुसमाचार देना शुरू कर दिए। और हम जो है सुसमाचार रोज सुनाने जाते और शाम को पिताजी की मार खाते। हाँ, हम हिंदू परिवार से हैं। हमारे इधर पे हमारे पिताजी का कहना था, ये कौन सा नया देवता पकड़ लिया इसने, ये तो विदेशी देवता है। और उन्होंने कहा कि ये सब बंद करो। और उसके बाद जो सताव शुरू हुआ तो 12 वर्ष की उम्र से 22 साल तक ये शरीर यीशु के लिए मार खाया है। और जब इतना सहन कर लिए उसके बाद मसीहा ने आज पूरे भारत का विजन हमको दिया है। और एनसीसी आज पूरे भारत में काम करती है, उन सताव सहने वालों के साथ खड़ी रहती है। हमको सताव का अच्छा अनुभव है। हर सताव सहने वाले के साथ हम मजबूती के साथ खड़े हैं। इंटरनेशनल ह्यूमन राइट्स काउंसिल में नेशनल सेक्रेटरी के पोस्ट पे बैठे हैं। और अधिकारी को जो हमको पहले पुलिस उठा के लेके जाती थी झूठे आरोपों में, अब वही पुलिस हमको सर और साहब कह के चेयर देती है। ऐसा प्रभु ने हमें ये दिया। छोटा भाई साथ ही साथ मसीह में आ गया था, उसने भी हमारे साथ डंडे खाए यीशु के खातिर। प्रभु ने उनके हाथ में सरकारी डंडा दिया। अभी वो डीसीपी का बॉडीगार्ड है और 10 राउंड जो है गोलियां अपने साथ लेके चलता है। हमको मारने के लिए कभी 20 लोग, कभी 30 लोग, कभी 70 लोगों की मार हम दोनों भाइयों ने खाई है। आज प्रभु ने हमको ऐसा अनुग्रह दिया है कि हमारे तरफ देखने को लोग डरते हैं। हम नागपुर से हैं, आप जानते हैं ना, जो ईसाइयों को सबसे ज़्यादा प्यार करने वाले लोग वहाँ रहते हैं। एक संगठन रहता है जो आप लोगों से बहुत प्यार करता है। आप जब भक्ति करते हैं तो उसको बहुत खुशी होती है। समझ रहे हैं ना? ऑरेंज। तो मेरे प्रियो, आज हम आपके सामने में जो खड़े हैं वो उस यीशु की मेहरबानी है जिसने मरते हुए को जिंदा किया। हालेलुया। यूहन्ना के पुस्तक उसके 10वें अध्याय 10वें वचन में यीशु जी कहते, चोर चोरी करने के लिए, नाश करने के लिए आया है, मैं इसीलिए आया हूं कि लोग जीवन पाए और बहुतायत का जीवन पाए। ऐ बुद्धिमान लोगों कि तुम वो महानता की लिस्ट में शामिल हो गए हो। उस खुदा के उस जीवन की किताब में आपका नाम दर्ज है जिन्होंने इस धरती के ऊपर में रहते हुए इस अंतिम युग में उस यीशु को अपना उद्धारकर्ता स्वीकार किया है। आपका लिस्ट एमएलए की लिस्ट में नहीं है तो चिंता न करो। यदि आप मुख्यमंत्री नहीं बन पाए तो कोई बात नहीं। 5 साल का राज्य होता है, 15 साल का राज्य होता है, 20 साल का, 25 साल तक अभी कोई गया नहीं। लेकिन परमेश्वर आपको अनादिकाल के लिए चुन चुका है। हालेलुया। इसीलिए जब तुम धरती पे का जीवन जियो तो आपको एक प्रधानमंत्री और राष्ट्रपति से ज्यादा गौरव होना चाहिए खुद पे। हालेलुया। क्योंकि उन लोगों को तो लोगों ने चुना है, तुमको उसने चुना है जिसने सब लोगों को बनाया है। हालेलुया। और वो आपके साथ छोटी मोटी डीलिंग नहीं करेगा। वो यीशु है, वो दुनिया का मालिक है। हम महेश जी के साथ मिले तो हमारी बहुत सुंदर सेवा हो रही है। पास्टर जी के साथ मिले, सुंदर चाय मिली, सुबह सुबह नाश्ता आ गया। ये होती है दोस्ती मेरे प्रियो। आप जिसके साथ दोस्ती करोगे आपको वो सब मिलेगी। आप एक फकीर के साथ, एक भिखारी के साथ दोस्ती करोगे, वो भीख में लाया हुआ सड़ा गला अनाज ही आपको देगा। लेकिन यदि आप किसी मिलेनियर या बिलेनियर के साथ दोस्ती करोगे तो आपका नाश्ता अलग होगा, आपका खाना अलग होगा। आप आशीष कृष्ण जी के साथ हमारी मित्रता हुई, वो हमको बहुत अच्छा खाना खिलाते हैं। कभी वो बारबेक्यू लेके जाते, कभी कई जगह लेके जाते और बहुत अच्छा खाना खिलाते। कई बार हमारे गरीब लोगों के साथ हमारी दोस्ती होती तो हमको ठेले पे लेके जाते हैं, क्योंकि वो ठेला एक ही नाश्ता करता है। मेरा यीशु स्वर्गीय है। हालेलुया। वो ये धरती का नहीं है मेरे प्रियो। और आप सोच नहीं सकते, आप समझ नहीं सकते किस काम के लिए प्रभु ने आपको बुलाया है।
अपनी परेशानियों से परेशान न हो, अपनी नौकरियों से मत थको, तुम्हारा यीशु तुमको लेने आने वाला है। हालेलुया। वो तुमको बेटी कहता है, वो तुमको बेटा कहता है, और एक समय आया कि उसने तुमको मित्र भी कहा है। हम देख रहे थे कुछ बच्चे, जब हमारा आगमन हुआ तो कुछ बच्चे यहाँ पर बैठे हुए थे जो प्रभु के गीतों की प्रैक्टिस कर रहे थे। नॉर्मली क्या होता है, हम जवानों को देखते हैं ना तो वो कुछ दूसरा ही एंजॉय करते हैं। जवानी इसीलिए होती है कि व्यर्थ बातों में समय बिताए, लेकिन मुझे उनको देख के जब खुशी हुई जो वो प्रभु के गीत गा रहे थे। 4-5 लोग थे, शायद उनमें से यही कोई हो गए, शायद आप ही लोग थे क्या 2-3 दिन पहले? कौन थे पता नहीं, लेकिन स्वर्गदूत जैसे लगे हमको। मसीह के बच्चे अलग होंगे, हालेलुया। मसीह की बहनें अलग होंगी। और मेरे प्रियो, यीशु मसीह यही संवाद यहाँ पर कर रहे हैं परमेश्वर के साथ। किसके साथ? किसके साथ? ये जो यूहन्ना 17 जो अध्याय है, यहाँ पर एक महायाजकीय प्रार्थना है। वो आपका याजक है, महायाजक। जैसे प्रभु के दास आज जो है यहाँ पर 100-200 लोगों की, 300 लोगों की अगुवाई करते हैं। मेरे प्रियो, एक परिवार संभालना मुश्किल है, और प्रभु के दास 300 लोगों का डाटा माइंड में रखते, किसको क्या हो गया उसकी पूरी जानकारी प्रभु के दास के पास होती है। और वो मध्यस्थ है उस खुदा और मंडली के बीच में, जो रात के समय में अपनी आंखें बंद करके स्वर्ग के साथ अपना संपर्क साधते हैं। हमारी भाषा समझ रही है ना? थोड़ी सी हिंदी हमारी, हम बालाघाट मध्य प्रदेश के, इसलिए हम थोड़ी शुद्ध हिंदी चले जाते हैं। माफ़ करना कि हमें गुजराती बोलना नहीं आता, लेकिन समझती है। आप बोलेंगे हम समझेंगे। तो ये जो याजकों की जो सेवा है, ये सबसे कठिन सेवा है। ये परमेश्वर ने अपने दासों को इस धरती के ऊपर में यीशु की अनुपस्थिति में, यीशु की गैर हाजिरी में उन्होंने अपने दासों को इस भवन में रखा है। और मेरे भाइयों, मेरी बहनों, तुम उस खुदा के बेपनाह मोहब्बत में आप जो है हर प्रति रविवार को शामिल हो जाते हो। यूहन्ना का पुस्तक उसका 16 अध्याय 33 वचन में लिखा है, मैं तुमसे सच कहता हूं, तुम्हें मुझ में शांति मिलेगी। बोलिए मेरे पीछे, मुझे यीशु में शांति मिले। मुझे यीशु में, बस शांति का कोई दूसरा स्रोत खोजने की कोशिश मत करो, कोई फायदा नहीं होगा, क्योंकि शांति के राजकुमार की उपाधि केवल यीशु के पास है। हालेलुया। भारत का एक प्रधानमंत्री होता है, बाकी देशों में राष्ट्रपति होती, सारी अथॉरिटी अभी जो है प्रधानमंत्री नरेंद्र मोदी जी के हाथ में। लेकिन वो भी नहीं बोल सकते कि मैं शांति का राजकुमार। केवल यीशु मसीहा ही कहता है कि मैं शांति का राजकुमार हूं, मैं अपनी शांति तुमको देता हूं। ये शांति सिर्फ इस संसार के लिए है मेरे प्रियो, लेकिन जो अनंत जीवन है, हालेलुया, ये शांति, ये चंगाई, ये आशीषें, ये परमेश्वर आपको गिफ्ट दे रहा है। लेकिन आपको बुलाने का मकसद बड़ा है। हालेलुया। अगर आप किसी 5 स्टार होटल में बैठे हुए हैं तो वहां पर पहले क्या होता है? पहले छोटा छोटा स्टार्टर आता है ना? आप देखें, स्टार्टर आता है। जो कभी 5 स्टार होटल में हम कभी बैठे नहीं थे, अचानक बैठे तो वो स्टार्टर में ही हमारा पेट भर गया। यही राजकोट की बात है। उन्होंने बोला, सर जी अभी तो खाना शुरू ही नहीं। अरे भैया हमारा तो हो गया। और जब खाने का जब समय आया तो वो समुंदर के बड़े बड़े झींगे, आहा, पूरे भूंजे हुए थे वो, और क्या स्वादिष्ट थे। खाना पूरा पेट भरने के बाद भी हम बहुत सारा खा गए। हमारा एक मित्र था, अरे तू तो बड़ा चालाक है, बोले क्या कर रहा है तू? मैंने बोला भाई इतना सुंदर चीज कौन छोड़े। और मेरे दोस्तों, मेरे भाइयों बहनों, यीशु मसीह भी आपको स्टार्टर दे रहा है, अभी तो भोजन बाकी है। हालेलुया। जिस दिन आपके यीशु के साथ दोस्ती हो जाएगी ना, सारे दोस्त भूल जाओगे। लोग जो है समय काटने के लिए जवानी के अंदर में जिस दोस्त को, जिसको गर्लफ्रेंड कहते, क्या कहते, बड़ा सुंदर नाम है ये,
लेकिन सच बोलें आपको, इसी गर्लफ्रेंड के चक्कर में न जाने कितने जवान ऊपर चले गए। ये हसीन धोखा है। यीशु की मोहब्बत का जिसने स्वाद चख लिया, यीशु मसीह इसको सुंदर दूल्हा देता है। हालेलुया। जब हम मसीह में आए तो हम पूरा प्रभु के भक्ति में लीन थे। हमको कुछ नहीं समझता था घर क्या होता है, गृहस्थी क्या होती है, घर बनाना भी होता है, ऐसा कुछ मालूम ही नहीं था। फिर जब उम्र बढ़ी, जवानी आई, उसके बाद प्रभु में फिर लोग हमको समझाने लगे कि तू जवान हो गया है, तेरी शादी कर ले। मैंने बोला इतना आनंद देगी क्या ये जो यीशु देता है? हालेलुया। क्योंकि सबकी जिंदगी को देखते घर में तांडव चल रहे हैं, घर में तांडव चल रहे हैं। खुद के भी घर में देखा था ना, बापूजी को, माई को कभी प्यार से नहीं रहे, क्योंकि ये क्षत्रिय लोग थे। बिना देखे शादी करवा दी मेरे पिताजी से मेरी माँ की। वो हमारे मध्य प्रदेश में बड़े बड़े महाजन लोग होते हैं, वहाँ पे लड़की देखने भी नहीं देते, शादी फिक्स हो गई आपकी। और पिताजी को, मेरा पिताजी अंग्रेज के जैसे, क्योंकि बहुत सुंदर और ऊंचा पूरा, बिल्कुल अंग्रेज, और माँ देखो तो बिल्कुल नाटी सावली। इसका रिएक्शन मैं हूँ। मेरा भाई मेरे से इतना ऊंचा है। अब सोचे ना मैं पुलिस में क्यों नहीं गया। मेरी बहुत इच्छा थी पुलिस में जाने की, लेकिन हाइट बढ़ी ही नहीं। छोटे को बना दिया प्रभु ने पुलिस। मेरे प्रियो, मेरा जब समय आया जवानी का, तब हमने किसी से नहीं बोला, हमने यीशु जी से बोला। हालेलुया। मैंने बोला तू सब कुछ बनाता है प्रभु, मेरे लिए भी कुछ बनाया कि नहीं बनाया? तो प्रभु बोलता बनाया ना, तो दे दे मुझको भी एक छतरानी। क्योंकि हमारे अगर छतरानी नहीं मिली तो यीशु तो हमारा वीरगति को प्राप्त करवा देंगे। पूरी तलवारें चलती है हमारे इलाके में, वहां पे तो पुलिस का कोई रोल ही नहीं है। बड़े बड़े महल में कहाँ दफना दिए पता ही नहीं चल सकता। हमारे बाड़ों में घुसने की हिम्मत ही नहीं करती पुलिस। वो ऐसा हाथ जोड़ के खड़े रहती है, बाहर ही के बाहर ही, वहीं से बाहर कर देते हैं। राजा महाराजाओं का सिस्टम अभी भी चलता है कई जगहों पर, हमारे इलाके में वही है। तो मेरे प्रिय, प्रभु ने मुझे भी एक सुंदर पत्नी दी। मैं भले ही थोड़ा सा एक तरफ से ठीक हूँ, एक तरफ से नहीं हूँ, तो मुझे एक सुंदर पत्नी प्रभु ने दिया। प्रभु ने मौका दिया तो उसको एक बार आपके बीच में लेके आएंगे। तो परमेश्वर से प्यार करो, आपको वो देगा जो आप सोच भी नहीं सकते। हालेलुया। हमको 3 बेटियां प्रभु ने दिया, सब विदेशी दिखती हैं, सबके गोल्डन बाल है। मैंने बोला प्रभु जी क्या तू अद्भुत है। हालेलुया। क्या से क्या बना दिया तूने, मान दिया, सम्मान दिया। जो 10 साल में मरने वाला था उसको जीवन दान दिया। हालेलुया। अब बात यहीं तक नहीं रुकती मेरे प्रियो, हम तो इतने में खुश हो गए। जब शादी हो रही थी तो ऐसा लग रहा था कि प्रभु जी ये तो स्वर्गदूत जैसी दिख रही है, ऐसा मन फड़फड़ कर रहा था। और कई लोग उसके लिए इंतजार में बैठे थे कि इसको ये हमको मिलेगी। बोले ये लंगूर अंगूर ले गया। बोले, ने बोला भाई यीशु मसीह के साथ दोस्ती करो ना, सब कुछ तो उसका बनाया हुआ है। इस धरती के ऊपर में आप उसकी मर्जी के बगैर कुछ भी हासिल नहीं कर पाओगे। बात नौकरी की आई तो हमारे भाई को प्रभु ने सरकारी नौकरी दी। आज वो डीसीपी के साथ रहता है। हमारे अनपढ़ माँ बाप, उनको कुछ नहीं समझता, कमाने के लिए नागपुर आए थे। आज उनको नहीं मालूम कि उनके बच्चे कौन से लेवल पे पहुंचा दिए गए हैं। हालेलुया। बड़े बड़े मिनिस्टरों के साथ प्रभु ने बिठाया मेरे प्रिय। राजनाथ सिंह गृह मंत्री, उनके साथ दिल्ली के विज्ञान भवन में बैठते हैं। मुंबई के फिल्म स्टारों के साथ, जॉनी लीवर से लेकर, आप फेसबुक पे देखोगे तो आपको सब नेता अभिनेताओं के साथ ही बैठे मिलेंगे। कहाँ वो मट्टी में गलने वाला व्यक्ति आज प्रभु की शान में खड़ा है। हालेलुया। और आज अपने लोगों से मिलने के लिए हम नागपुर से राजकोट आए हैं। हम अपने मित्रों से, अपने रिश्तेदारों से उतना प्रेम नहीं करते जितना हमको मसीह लोगों से प्यार है, क्योंकि हमें मालूम है कि यही हमारे साथ स्वर्ग में रहेंगे। मेरे मित्रों, यीशु मसीह प्यार की दौलत बांटने के लिए संसार में आए हैं। यही तो कारण है ना कि दुनिया तुम्हारे पीछे लगी हुई है। चोर जो है उसी महिला के पीछे चला जाता है जो सोने का हार पहन के रहती है, जो चैन छीन के भागते हैं ना। है? आप काला रस्सी पहन के घूमो तो आपको कोई भी नहीं आपके पीछे भागेगा।
अभी जो चैन छीन के जाते हैं वो कोई जो है वो कोई क्या बोलते भाई अपना धागे की रस्सी खींच के भागते हैं क्या? वो देख लेते कि कीमती है। हालेलुया। और आज तुम्हारी वही दौलत छीनने के लिए शैतान ने अपने नुमाइंदे भेजे हैं। अपनी दौलत संभाल के रखो। हालेलुया। वो नाम है। अब ज़्यादा समय न गवाते हुए उस खुदा के पाक कलाम की और उस वचन की ओर आपको लेके जाते हैं और यहाँ पर उस चर्चा को जो यीशु और परमेश्वर के बीच में हो रही है आपको सुनाते हैं। यीशु ने ये बातें कही और अपनी आंखें आकाश की ओर उठाकर कहा, हे पिता, वो घड़ी आ पहुंची है कि अपने पुत्र की महिमा कर कि पुत्र भी तेरी महिमा करे, क्योंकि तूने उसको सब प्राणियों पर अधिकार दिया जिन्हें तूने उसको दिया था, उन सबको वह अनंत जीवन दे। मेरे पीछे बोले अनंत जीवन। अनंत जीवन समझता है? एक बंगला मिल गया तो बड़ी खुशी हो जाती है, एक गाड़ी मिल गई बड़ी खुशी हो जाती है। इंसान के ये माइंड में देखिए, स्त्री के सर पे किसी ने हाथ रखा तो देखा कि वहाँ पे सोना है, चांदी है और हीरे जवाहरात सब है। पुरुष के सर पे हाथ रखा तो बंगला और गाड़ी है। इसमें इतना ही रहता, इससे ज़्यादा कुछ है ही नहीं। जीवन मेरे प्रियो, जीवन। लेकिन यीशु मसीहा आपको बड़े लेवल पे लेके जाना चाहता है। प्रेज द लॉर्ड। वो इस मरने वाली, इस सड़ने वाली देह से निकाल करके वो देह देना चाहता है जो यीशु के पास है। हालेलुया। और वो पवित्र देह परमेश्वर एक दिन आपको देगा और वो देह जो है यीशु के साथ अनादि काल तक रहेगी। प्रियो, आज आपको बताना चाहता हूँ, स्वर्ग से ज़्यादा आप स्वर्ग में जाओगे तो मैं आपको बताना चाहता हूं कि यीशु मसीह आपके साथ उतना अच्छा व्यवहार नहीं करेगा जो वो धरती पे आपके साथ कर रहा है। हालेलुया। क्योंकि स्वर्ग में जाने के बाद तो साक्षात आप यीशु को देखोगे, परमेश्वर को भी देखोगे, मूसा देखोगे, सब कुछ देखोगे। आपसे परमेश्वर इसी धरती पे प्रसन्न है, क्योंकि बिना देखे आप स्वर्ग को धरती पे महसूस करते हो। हालेलुया। अंतिम बात बोल के अपना संदेश समाप्त कर रहे हैं। यहाँ पर उसने कहा कि वह घड़ी आ गई है कि अब तू मेरी महिमा कर, क्योंकि जो काम करने के लिए तूने मुझे धरती पे भेजा था वो हो गया। हालेलुया। जो बात तूने मुझे करने के लिए भेजी थी वो पूरी हो चुकी है। और तूने ये कहा है कि पुत्र, क्योंकि तूने उनको सब प्राणियों पर अधिकार दिया कि उन्हें जो तूने उसको दिया है वह उन सबको अनंत जीवन दे। यीशु आपको चंगाई देने के लिए नहीं, यीशु आपको शांति देने के लिए नहीं, उसका इस धरती पे आने का सबसे मुख्य जो मकसद था वो आपको अनंत जीवन देना है। हालेलुया। जो परमेश्वर का टूटा हुआ संबंध, जो बाप बेटे का रिश्ता जो आपका टूट गया था ना, परमेश्वर वो वायरिंग जोड़ने के लिए आया है। और मेरे प्रिय अजीज लोगों, आपकी जो लिंक टूटी हुई थी अब वो परमेश्वर के साथ जुड़ गई है। अब जो है करंट सप्लाई बराबर है। अब जो है पूरी रीति से हम अनंत जीवन का आनंद इसी धरती पे लेंगे। और वो अनंत जीवन का आनंद लेने का एक रहस्य खोल करके अपना संदेश समाप्त करते हैं। वहाँ पर ये लिखा है 3 वचन में, और अनंत जीवन यह है कि वे तुझ एकमात्र सच्चे परमेश्वर को और यीशु को जो मसीह है जिसे तूने भेजा है, आगे लिखा है, जाने। क्या करें? बोलिए, जाने। मैं आपसे एक प्रश्न पूछता हूं, क्या आप परमेश्वर को पूरी रीति से जान गए? क्या आप यीशु को पूरी रीति से जान गए? जिस दिन जान लोगे, हालेलुया, भीड़ की भीड़ तुम्हारे पीछे चलेगी। तुम यीशु को जिस दिन पूरी रीति से जान गए ना मेरे प्रियो, तुम्हारे मित्रों की इतनी संख्या हो जाएगी, चाय पिलाते पिलाते थक जाओगे, इतने लोग तुम्हारे घर को आएंगे। 100 कप चाय बनानी पड़ेगी जिस दिन यीशु तुमको पूरा समझ गया। और एक दिन यीशु की इच्छा है कि जैसा मेरे पीछे भीड़ चलती थी वैसी तुम्हारे पीछे भी चले। हालेलुया। उस परमेश्वर को जानो और उस यीशु को पहचानो। अनंत जीवन तुम्हारा है। प्रभु आपको आशीष दे।
સુંદર વચન માટે પ્રભુના સેવકનો અને ઈશ્વરનો આભાર માનીએ. મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. વચન આપનાર અને વચનના પાળનારા અમારા જીવતા ઈશ્વર, તમે અમને વચન આપ્યું છે કે માગો તો મળશે, શોધો તો જડશે અને ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. અત્યારે પ્રભુ તમારા જ આપેલા વચન અનુસાર અમે તમારી પાસે આવીએ છીએ અને અમારી વિનંતીઓ તમારી પાસે લાવીએ છીએ. સુંદર વચન પ્રભુ તમારા સેવકની મારફતે અમને આપવામાં આવ્યું. અમારી પ્રાર્થના છે કે જો અમે એ વચન પ્રમાણે છીએ, હકારાત્મક છીએ, ઈસુનો સ્વીકાર કર્યો છે, અનંત જીવન પ્રાપ્ત કર્યું છે, તો પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરીએ. પણ જો અમે ઈશ્વરથી વેગળા છીએ, અમારા પોતપોતાના વિચારોમાં, પોતપોતાના માર્ગોમાં છીએ, તો પ્રભુ અમે તમારી પાસે ક્ષમા યાચીએ છીએ. તમે એમને શુદ્ધ કરો, પવિત્ર કરો અને અમે અનંત જીવનના ભાગીદાર બનીએ, અનંત જીવન પ્રાપ્ત કરનારા બનીએ, એવી કૃપા પ્રભુ તમે અમારા ઉપર થવા દો. જો શેતાને કોઈક પ્રકારે અમને બાંધ્યા છે, અમારો ઉપયોગ કર્યો છે, અમને તેના હથિયાર તરીકે વાપર્યા છે, તો પ્રભુ અમે એ બધામાંથી બહાર આવીએ. અમે ઈસુને માટે અલગ થઈએ, ઈશ્વરના રાજ્યને માટે અમે તૈયાર થઈએ અને અમે આ પૃથ્વી પર રહીને અનંત જીવન પ્રાપ્ત કરીને આગળ વધીએ, એવી કૃપા પ્રભુ તમે અમારા ઉપર થવા દો. સ્થાનિક મંડળી એ પ્રભુ તમારી છે. એ મંડળીને તમે સ્થાપન કરી અને મંડળીને સ્થાપન કરવામાં પ્રભુ તમારા સેવકોએ અને પરિવારોએ પરિશ્રમ કર્યો, પોતાના તાલંતોનો ઉપયોગ કર્યો અને એ રીતે જ્યારે મંડળી સ્થાપન કરવામાં આવી છે, ત્યારે એ મંડળીને અમે દિન પ્રતિદિન વૃદ્ધિ પમાડીએ. એ મંડળીને દિન પ્રતિદિન અમે સળગતી, સક્રિય અને જીવાળ બનાવીએ. એ માટે પ્રભુ તમે આમ પ્રત્યેકની સહાય અને મદદ કરો. ખાસ કરીને પ્રભુ અમે તમારો આભાર માનતા, સ્તુતિ સ્તવન કરતા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને તમારા હાથોમાં મૂકીએ. દરેક મંડળીઓ એ પ્રભુમાં વૃદ્ધિ પામે, પ્રભુના સેવકો એ મંડળીઓને આગળ લઈ જાય અને એ રીતે એ મંડળીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દ્રઢ બને, મજબૂત બને, એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને મંડળીના જે આવતા સમયના જુદા જુદા પ્રોગ્રામો છે, એ બધા જ પ્રોગ્રામો પ્રભુ અમે તમારા હાથોમાં મૂકીએ. એ બધા જ પ્રોગ્રામો આશીર્વાદિત બને અને બધા દ્વારા કેવળ પ્રભુ તમને મહિમા મળે, એવી અમારી અંતરની પ્રાર્થના છે. સિનિયર સિટીઝન કે જે સૌરાષ્ટ્ર કચ્છ વિભાગનું રાખવામાં આવ્યું છે અને એ અનુસંધાનમાં પ્રભુ તમે અમને સેવકો આપો, સેવિકાઓ આપો, કે જેથી કરીને ઘણા બધા સેવકો અને સેવિકાઓ એમાં ભાગ લે અને તેઓના જીવનો દ્વારા પ્રભુ તમારો મહિમા થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સ્થાનિક મંડળીની એ વ્યવસ્થામાં હશે ત્યારે પ્રભુ તમે દરેક વ્યવસ્થાઓ પૂરી પાડજો, દરેક વાના પૂરા પાડજો. વચનના સેવકો માટે પણ પ્રભુ મારી પ્રાર્થના છે, અદ્ભુત અને અજાયબ રીતે તમે તેઓને વાપરજો. સીએનઆઈ ગુજરાત ડાયોસિસ માટે અમે આભારી છીએ. માન્ય બિશપ સાહેબ માટે અને તેમના પરિવાર માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા સેવકની બિશપ તરીકેની, ડેપ્યુટી મોડરેટર તરીકેની સેવાઓ પ્રભુ તમે આશીર્વાદિત કરો અને તેમની એ સેવાઓની મારફતે ગુજરાત ડાયોસિસ આશીર્વાદિત બને, સિનડ પણ આશીર્વાદિત બને. એ માટે પ્રભુ તમારા સેવક અને તેમના પરિવારને અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. ખાસ અમે આભારી છીએ
પાછલા દિવસોમાં પ્રભુ તમે ઘણાઓને તમારો હાથ સ્પર્શ કર્યો છે અને એ ઘવાયેલા હાથના સ્પર્શમાં સાજાપણું આપ્યું છે. જેમ અમે જાહેર ખબરમાં સાંભળ્યું તે પ્રમાણે હજી પણ ઘણા બધા એવા લોકો છે, સેવકો છે, સેવિકાઓ છે અને બાળકો છે કે જેઓ પ્રભુ જુદી જુદી રીતે સારવાર લઈ રહ્યા છે. એ દવાખાનામાં હોય કે ઘરોમાં હોય, પ્રભુ તમે તેઓને સ્પર્શ કરવાનું ચાલુ રાખો. પવિત્ર પરાક્રમને હુકમ કરવાનું પણ ચાલુ રાખો કે જેથી કરીને પ્રભુ ગમે તેવી ક્ષતિ હોય પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેઓ નવી તાજગી તંદુરસ્તી પામે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે તમારી પાસે જ્યારે નમ્યા છે ત્યારે તમે અમને જે જુદા જુદા પ્રકારની સ્વતંત્રતા બક્ષીશ, ખાસ કરીને ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેટલી સંખ્યામાં અમે તમારું ભજન કરી શકીએ છીએ, ત્યારે પ્રભુ અમે એનો વધુ ને વધુ લાભ લઈએ. એ સ્વતંત્રતા દ્વારા અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વધુ સળગતા બનીએ, આત્મિક રીતે દ્રઢ બનીએ એવી કૃપા પ્રભુ તમે આમ સર્વ ઉપર થવા દો. ફરીને એકવાર અમે તમારા સેવકને માટે અને તેમની ટીમની જે સેવાઓ છે, ચાહે ગુજરાતમાં હોય, રાજકોટમાં હોય કે પછી બીજા રાજ્યોમાં હોય, પ્રભુ એ બધી જ સેવાઓ વિસ્તૃત બને. તેમણે જે માહિતી આપી એ અનુસંધાનમાં પણ અમે વધુ સજાગ બનીએ, સક્રિય બનીએ, જાણકાર બનીએ એ માટે પ્રભુ એ દિશામાં પણ તેમની સેવાઓને તમે આશીર્વાદોથી ભરો. ફરીને એકવાર અમે વચનને માટે, વચનના સેવકને માટે, અહીંયા બેઠેલા સર્વને માટે સ્તુતિ સ્તવન કરતાં અમે અમારી જાતોને તમારા હાથોમાં મૂકીએ છીએ. તમે અમારી સાથે રહો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં આ પ્રાર્થના અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. છેલ્લે સભા સમાપ્ત કરતા ગીત ગાઈશું, ગીત નંબર 280. દાનાર પણ લેવામાં આવશે.
અર્પણ માટે પ્રાર્થના કરાવશે. પ્રભુની શીખરી પ્રાર્થના અને ત્યાર પછી આપણે આશીષ માંગીને છૂટા પડીશું. ઊભા થઈએ, પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ સનાતન રાજાધિરાજ અમારા જીવતા ઈશ્વર, આજનો સુંદર દિવસ આપ્યો, સામૂહિક ભજન સેવા આપી. એ સામૂહિક ભજન સેવામાં પ્રભુ તમે અમને સામેલ કર્યા, અમારો જુદી જુદી રીતે ઉપયોગ કર્યો, અમારી સાથે વચન દ્વારા પણ પ્રભુ તમે વ્યવહાર કર્યો, અમારા શારીરિક શરીરોને આત્મામાં ઢંઢોળ્યા. વચનના અનુસંધાનમાં પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમે અમારા જીવનો તમને સમર્પિત કરીએ છીએ. અમારા જીવનોમાં કાર્ય કરવાનું પ્રભુ તમે ચાલુ રાખો. અમે તમારી બીકમાં જીવીએ, તમારા વચનમાં જીવીએ અને હજી પણ વધુ સારા આશીર્વાદો સંપાદન કરીએ એવી કૃપા પ્રભુ તમે અમારા ઉપર થવા દો. પૃથ્વી પરનું આશીર્વાદિત જીવનો પ્રભુ તમે અમને આપ્યા છે, સેવાઓ સોંપી છે, નોકરીઓ આપી છે, જુદી જુદી રીતે મહેનત કરવાને માટે તંદુરસ્તી પણ આપીશ, કૃપાદાનો અને તાલંતો પણ આપ્યા છે. અને એ બધાનો ઉપયોગ કરતા અત્યારે પ્રભુ અમે રવિદાન રૂપી અર્પણો, શરીરો રૂપી અર્પણો અને આભાર સ્તુતિના જુદા જુદા પ્રકારના અર્પણો અમે તમારી પાસે લાવ્યા છીએ. ત્યારે પ્રભુ મારી પ્રાર્થના છે એ તમામ પ્રકારના અમારા અર્પણોનો અંગીકાર તમે કરો. અમને, દાનોને અને મંડળીને પ્રભુ તમે તમારા આશીર્વાદોથી ભરો, કે જેથી કરીને પ્રભુ અમે એ બધા દ્વારા તમારા રાજ્યની ઉન્નતિ કરીએ એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. છૂટા પડીએ ત્યારે તમારી સમક્ષતા અમારી સાથે રહે, પવિત્ર આત્માની પણ દોરવણી અમારી સાથે રહે અને તમારો પવિત્ર આત્મા આજે અમને સર્વ સત્યમાં દોરે, હકારાત્મક રીતે અમારો ઉપયોગ કરે એવી પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. ફરીને એકવાર ઊભેલા બેઠેલા સર્વને અમે તમારા હાથોમાં સોંપીએ. સર્વને તમારો આશીર્વાદ આપો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં આ પ્રાર્થના મેં માંગીએ, માટે સાંભળી સર્વનો સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, દિવસને મારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ ગુંડાથી મારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની અદ્રશ્ય સંગત અને ત્રિએક દેવનો આશીર્વાદ આપણ સર્વની સાથે, પ્રભુના સેવકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. परमेश्वर